ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજે સૌથી પહેલાં આપણે હિન્ડાલ્કો અને અન્ય જે એલ્યુમિનિયમ સ્ટોક્સ છે એના પર ખાસ કરીને નજર રાખવાની છે, કારણ કે જો એલ્યુમિનિયમ ફોઇલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ત્યાંથી વધારવામાં આવી છે. સરકારે 15 ડિસેમ્બર 2026 સુધી આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે એને વધારી છે. ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાથી આયાત થતા ફોઇલ પર ડ્યુટી ત્યાંથી વધારવામાં આવી છે. નાણાં મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ પ્રકારે ડ્યુટી ત્યાંથી વધારવાની વાત કરી છે. એટલે ન માત્ર હિન્ડાલ્કો પરંતુ તમને નાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ છે નાલ્કો, એના પર પણ નજર રાખજો. વેદાંતા પર પણ નજર રાખજો. એની પર પણ આજે તમને પોઝિટિવ અસર આ સમાચારની આવતી જોવા મળશે, કારણ કે જ્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવે છે એનો અર્થ એવો છે કે બહારથી આવતી સસ્તી આયાતો અહીંયાથી બંધ થશે અને જે ડોમેસ્ટિક કંપનીઓ આ બધા પ્રોડક્ટ બનાવી રહી છે એને અહીંયાથી ફાયદો થતો દેખાશે. અને એના પર તમારે એક નજર રાખવાની છે. હિન્ડાલ્કો તો છે જ, પરંતુ નેશનલ એલ્યુમિનિયમ અને વેદાંતા જેવા સ્ટોક્સ કે જ્યાં આગળ એલ્યુમિનિયમનો એક પોર્શન ખાસો એવો વધારે છે એના પર એક ફોકસ તમારે રાખવાનો છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે પીએફસી અને આરઈસી પર. હવે આપણને ખબર છે છેલ્લા બજેટમાં પીએફસી અને આરઈસીના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી અને આ બંને કંપનીઓને મર્જ કરવામાં આવશે એવી વાત નાણામંત્રીએ કરી હતી અને ત્યારબાદ વિવિધ મંજૂરીઓ મેળવવાના પ્રક્રિયાની અંદર અત્યારે છે. બંને સરકારી કંપનીઓ છે એટલે સરકાર તરફથી પણ અહીંયા મંજૂરી જરૂરી છે અને ગઈકાલે જુઓ રાષ્ટ્રપતિ પાસેથી અહીંયાથી આ મર્જર પ્રસ્તાવને મંજૂરી મળતી દેખાઈ છે. એટલે ઘણું મહત્ત્વનું રહેશે. હવે આ જે મર્જર થવા જઈ રહ્યું છે એટલા માટે પણ મહત્ત્વનું છે કે પીએફસી અને આરઈસી બનીને એક મોટી સરકારી જે ઇલેક્ટ્રિક ફાઇનાન્સ કંપની છે તે આપણને બનતી દેખાશે અત્યારે. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. આ બંને કંપનીઓ થોડાક અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરે છે. આરઈસી મોટેભાગે રૂરલ એરિયાની અંદર પ્રભુત્વ ધરાવે છે, જ્યારે પીએફસીનું પ્રભુત્વ જે છે એ અર્બન અને મોટા પ્રોજેક્ટની અંદર વધારે હોય છે. એટલે આ બંનેને અહીંયાથી મર્જ કરીને એક ઓપરેશનલ એફિશિયન્સી વધારવાનો પ્રયાસ સરકાર અહીંયાથી કરી શકે છે. આ કંપનીની અંદર ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયાથી આપણને આગળ વેલ્યુ ક્રિએશન અને કયા લેવલ પર કયા શેર સ્વેપ પર આપણને આ ડીલ થતી જો થાય છે એના પર એક વધારે મહત્ત્વનું રહેશે. એટલે પીએફસી અને આરઈસી પર તમારે નજર રાખવાની. આજના દિવસમાં અહીંયા તમને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. બીજી તરફ આવો તમે લેન્સકાર્ટની ઉપર. આજના દિવસમાં અહીંયા પણ એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. ખાસ કરીને પ્લેટિનમ જાસ્મિન બ્લોક ડીલ દ્વારા 2.3% જેટલો હિસ્સો પોતાનો છે જે એ વેચી શકે છે. બ્લોક ડીલ માટેની ફ્લોર પ્રાઇસ છે 486 પ્રતિ શેરની રાખવામાં આવી છે. 2.5% થી 3%ના ડિસ્કાઉન્ટ પર આ આપણને બ્લોક ડીલ થતી દેખાશે. 1944 કરોડ એકત્ર કરવાની યોજના અહીંયાથી છે પ્લેટિનમ જાસ્મિનની અને 90 દિવસનો લોકિન પીરિયડ રહેશે. એટલે એના પર એક ફોકસ રાખીશું. એટલે ધ્યાન રાખવાનું છે કે આજે લેન્સકાર્ટ પર તમને કેવી અસર આવતી જોવા મળે છે, કારણ કે મોટેભાગે અહીંયા આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ કે કારોબાર થોડોક ઉપરના સ્તર પર થઈ રહ્યો હતો અને અહીંયાથી આજના દિવસે આપણને કદાચ આ બ્લોક ડીલ બાદ થોડો ઘણો ઘટાડો પણ આવતો જોવા મળી શકે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે કોણ એન્ટર કરે છે લેન્સકાર્ટની અંદર. કોઈ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે કે અન્ય કોઈ એન્ટિટી આ હિસ્સો ખરીદે છે એના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ લેન્સકાર્ટ આજના દિવસે ચોક્કસથી ધ્યાનમાં રાખજો. બ્લોક ડીલ વિન્ડોની અંદર જ્યારે બ્લોક ડીલના સમાચાર આવશે ત્યારબાદ આપણને રિએક્શન આવતું દેખાશે, એટલે એના પર એક નજર રાખીશું. બીજી તરફ મીશો તમારે ધ્યાનમાં રાખવાનો છે. ગઈકાલે જુઓ તમને અહીંયાથી બ્લોક ડીલ થતી મીશોમાં દેખાઈ હતી અને મીશોનો જે લોકિન પીરિયડ છે એ પૂરો થતો દેખાયો. એટલે ત્યારબાદ અમુક રોકાણકારો હતા એમણે એક્ઝિટ લીધી હતી, જેમાંથી એફઆઈડી એફડીઆઈ 312 LLCએ લગભગ 3.5 કરોડ શેર વેચ્યા હતા. 560 કરોડમાં 165 પ્રતિ શેરના ભાવ પર આ શેર વેચ્યા હતા અને એફઆઈડી એફડીઆઈ 2117 LLCએ પણ લગભગ 2.5 કરોડથી વધુ શેર વેચ્યા હતા. 428 કરોડની અંદર આ સોદો થયો હતો. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. બે મોટા જે વિદેશી રોકાણકારો હતા તેઓ આ મીશોમાંથી બહાર થયા છે પોતાનો લોકિન પૂર્ણ થતાં. એટલે એના પર એક નજર રાખવાની છે કે ગઈકાલે અહીંયા કોઈ બહુ મોટો ઘટાડો નથી આવ્યો, કારણ કે 165-166 પર ભાવ પર થયું છે. એટલે ઓલમોસ્ટ ગઈકાલના જે ભાવ હતા એની આજુબાજુ થતું જોવા મળ્યું છે. એટલે કોઈ મોટો ફેરફાર આજના દિવસે પણ તમને અહીંયા જોવા નહીં મળે. એટલે તમે મીશો પર પણ નજર રાખજો.
બીજી તરફ વેસ્કોન એન્જિનિયરિંગ ગુવાહાટીના સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે. EPCનો ઓર્ડર છે, એન્જિનિયરિંગ અને પ્રોક્યોરમેન્ટનો કમિશનિંગનો ઓર્ડર છે. લગભગ 350 કરોડનો ઓર્ડર અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીશું વેસ્કોન એન્જિનિયરિંગ પર પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં કદાચ તમને થોડી ઘણી આવતી જોવા મળી શકે આ ઓર્ડરના સમાચારના પર એટલે. બીજી તરફ OFSS પર નજર રાખવાની છે. આમ તો જુઓ આ OFSSની જે મેઇન કંપની છે એટલે OFSSની જે માતૃસંસ્થા છે ઓરેકલ PLC એના પરિણામ આપણને આવતા દેખાયા હતા અને અત્યાર સુધીની એવો ટ્રેન્ડ રહ્યો છે કે જ્યારે પણ ઓરેકલ PLCના પરિણામો સારા આવે છે ત્યારે આપણે ત્યાં OFSSની અંદર પણ એક સારો ઉછાળો આવતો જોવા મળે છે. જુઓ ગઈકાલે જે પરિણામો આવ્યા એમાં આવક 21% વધીને $19.2 બિલિયન પર રહેતી જોવા મળી છે. આ નબળી પરિસ્થિતિમાં પણ કે જ્યારે એઆઈની એ બધાની ચિંતા વધે છે ત્યારે ઓરેકલ PLCને જો તમને CC આવક ગ્રોથ 20% જેટલો જોવા મળ્યો છે. Q1 FY27માં અંદાજિત આવક ગ્રોથ અહીંયા 27%થી વધીને 29% પર છે અને FY27 માટે નોન ગેપ EPS ગાઈડન્સ તેમને વધારીને $8.05 આપતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે પરિણામો અહીંયાથી સારા છે. એટલે ઓરેકલ ફાઇનાન્સની અંદર તમને ગઈકાલે જે પરિણામો આવતા જોવા મળ્યા એને પગલે આજે તમને ઓરેકલની અંદર પણ એક સારી તેજી સાથેના કામકાજ જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ઓલમોસ્ટ એક સારા પરિણામો અહીંયાથી આપણને આવતા જોવા મળે છે અને કંપની હજી પણ $40 બિલિયન ફંડ એકત્ર કરવાની વાત કરી રહી છે. એટલે એના પર એક નજર રાખવાનું છે. બીજી તરફ તમારે ઝી એન્ટરટેઇનમેન્ટને આજના દિવસે ધ્યાનમાં રાખવાનું છે કારણ કે જો તેમણે 2300 કરોડનું ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. સ્ટ્રેટેજિક અને બિઝનેસ ઇનિશિયેટિવ માટે આ ફંડ એકત્ર કરશે અને અલગ અલગ વિકલ્પ દ્વારા ફંડ એકત્ર કરવાની વાત આ કંપની કરી રહી છે. એટલે ધ્યાનમાં રાખજો અને એટલા માટે પણ તમારે જે ઝી એન્ટરટેઇનમેન્ટને ધ્યાનમાં રાખવાનું છે કારણ કે આજથી ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે પહેલી મેચ આજના દિવસે ચાલુ થશે. ઓલમોસ્ટ 1.5 મહિનો આ ફૂટબોલ વર્લ્ડ કપ ચાલવાનું છે અને ભારતની અંદર જે ફૂટબોલ વર્લ્ડ કપ ટેલિકાસ્ટ કરવાના ટેલિવિઝન અને ડિજિટલ રાઇટ્સ છે ઝી એન્ટરટેઇનમેન્ટને મળ્યા છે ને એટલા માટે તેઓ આ 2300 કરોડનું ફંડ પણ એકત્ર કરી રહ્યા હોય એવું અત્યારે તો આપણને લાગી રહ્યું છે. ધ્યાન રાખીશું કઈ રીતને આજની એક્શન આવતી જોવા મળે છે. પરંતુ ઓવરઓલ આ વખતે ફૂટબોલ વર્લ્ડ કપના ટાઈમિંગને લઈને બહુ વધારે બ્રોડકાસ્ટર દ્વારા ઉત્સાહ બતાવવામાં નથી આવ્યો. એટલે ઓલમોસ્ટ જે છેલ્લે આપણને અહેવાલો મળ્યા હતા એમાં $30 મિલિયન એક 5 કે 8 વર્ષની ડીલ ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હોવાના સમાચારો મીડિયા અહેવાલો હતા. એટલે ધ્યાન રાખીશું કે કેવી એક આપણને અસર આવતી જોવા મળે છે. પરંતુ એક મોટી ઇવેન્ટ આજથી ચાલુ થઈ રહી છે એટલે એના પર પણ એક ફોકસ આવશે. એટલે આજના દિવસે આપણે હિન્ડાલ્કો પર તો નજર રાખીશું જ કે જ્યાં આગળ એલ્યુમિનિયમ ફોઇલના સમાચારો આપણને આવતા દેખાયા છે. પરંતુ PFC, REC અને ખાસ કરીને OFSS પર આજના દિવસે ફોકસ આપણો વધારે રહેશે. આ સિવાય આથી ઘણા બધા અન્ય પણ સ્ટોક છે. ખાસ તમારી ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત જે ખાસ કરીને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ છે એના પર રાખવાની છે. સરકારે મોટી રાહત આ કંપનીઓને આપી છે જ્યાં ક્રેડિટ ગેરંટી સ્કીમની મુદત અહીંયાથી વધારી 31 ઓગસ્ટ સુધી હવે કરવામાં આવી છે. 2000 કરોડ સુધી ગેરંટી ઇસ્યુ ન થઈ જાય ત્યાં સુધી આ જે સ્કીમ છે એની મુદત વધારવામાં આવી છે અને NBFCs, MFIs માટે મહત્તમ લોન રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવે આ લોન રકમ જે પહેલાં 300 કરોડ હતી ત્યાંથી વધારીને 1000 કરોડ પર આપણને અહીંયાથી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે. સ્પંદના સ્ફૂર્તિ, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ, ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ જેવા કાઉન્ટર જેના પર એક આપણને એક્શન ત્રીજી તરફની આવતી જોવા મળી શકે છે આ સમાચારના લીધે. તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ આજે ખાસ ફોકસમાં રાખવાનું છે. નેક્સ્ટ મામાઅર્થનું કાઉન્ટર છે એટલે હુનાસા કન્ઝ્યુમર. હવે અહીંયા ઇન્વેસ્ટર ડેની હાઇલાઇટ્સ આવતી દેખાઈ રહી છે જ્યાં FY26 માટે ફોકસ કેટેગરીમાં 30%નો ગ્રોથ રહેતો દેખાયો છે. આ સાથે 15% એબિટા માર્જિનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે કંપની દ્વારા અને મેનેજમેન્ટનો લક્ષ્ય 55 બિલિયનથી વધુ આવક હાંસલ કરવાનો બનતો દેખાઈ રહ્યો છે. તો હુનાસા માટે પણ ધ્યાન રાખવાનું છે જે રીતે અહીંયા મેનેજમેન્ટ તરફથી લક્ષ્યાંક આપણને આવતા દેખાઈ રહ્યા છે. ધ્યાન રાખવાનું છે આજે કઈ રીતે અહીંયા સ્ટોક રિએક્ટ કરે છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો જેફરીઝ તરફથી બાય રેટિંગ આવી રહ્યું છે હુનાસા માટે. ₹585 પ્રતિ શેરના લક્ષ્ય અહીંયા તેમના તરફથી આપવામાં આવ્યા છે એટલે ધ્યાન રાખવાનું રહેશે. કંપનીનું જે AI પર ફોકસ છે, પ્રોડક્ટ સેગમેન્ટાઇઝેશન પર અને ડિસ્ટ્રીબ્યુશન એક્સપાન્શન પર કંપનીનું ફોકસ હવે અહીંયા વધતું દેખાઈ રહ્યું છે. એને લીધે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે જેફરીઝ તરફથી એટલે ધ્યાન રાખવાનું છે.
નેક્સ્ટ સુદર્શન કેમિકલ્સનું કાઉન્ટર છે. હવે અહીંયા જો કંપની માટે જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, પ્રમોટરનો જે 75 કરોડનો વોરંટ હતો એને શેરમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય અહીંયાથી લેવામાં આવ્યો છે. રાજેશ રાઠીએ વોરંટનું 9.8 લાખ શેરમાં રૂપાંતર કર્યું છે અને બીજી બાજુ જે 1019.75 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ રૂપાંતર જે છે તે આપણને અહીંયા થતું જોવા મળશે. પ્રમોટર ગ્રુપનો હિસ્સો 8.19%થી વધી 9.32% હવે અહીંયાથી થતો દેખાયો છે. એટલે ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. સુદર્શન કેમિકલ ફોકસ રાખવાનું છે અહીંયા પણ. નેક્સ્ટ આદિત્ય ઇન્ફોટેકનું કાઉન્ટર છે. જોઈન્ટ વેન્ચરના સમાચાર અહીંયા કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ઇલેક્ટ્રિક કેબલ બનાવવા માટે કોર લિંક કેબલ ટેક નામનું જોઈન્ટ વેન્ચર કંપની દ્વારા કરવામાં આવ્યું છે. એટલે ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન આદિત્ય ઇન્ફોટેકનું કાઉન્ટર પણ બતાવી શકે છે. પાવર ગ્રીડની વાત કરી લઈએ ફોકસમાં એટલા માટે કારણ કે 485 કરોડના જે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન અપગ્રેડ પ્રોજેક્ટને મંજૂરી મળતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે પાવર ગ્રીડ માટે. બીજી બાજુ જે મેનેજમેન્ટને લઈને પણ અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં CEO અહીંયાથી નિયુક્ત થયા છે. વેંકટ સુબ્રમણ્યમ વલ્લુરી કંપનીના CFO તરીકે નિયુક્ત થયા છે. 1 જુલાઈ 2026થી તેઓ પોતાનો કાર્યભાર અહીંયાથી CFOના પદ તરીકે સંભાળશે અને પાવર ગ્રીડમાં 32 વર્ષનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. સાથે ફાઇનાન્સ ઓપરેશનનું ડિજિટલાઇઝેશન અને ERP સિસ્ટમ રોલઆઉટ કરવા માટે મોટો અનુભવ તેમનો અહીંયા રહેતો દેખાયો છે. તો હવે તેઓ અહીંયા CFO પદે 1 જુલાઈથી આપણને આવતા જોવા મળશે. એટલે પાવર ગ્રીડ માટે એક ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ સમાચાર અને મેનેજમેન્ટને લઈને પણ જે ન્યૂઝ બની રહ્યા છે એનું રિએક્શન જોવા મળશે અહીંયા. નેક્સ્ટ અલ્ટ્રાટેક સિમેન્ટનું કાઉન્ટર છે. જો ગઈકાલે પણ એક સારી ખરીદદારી આપણે અલ્ટ્રાટેકમાં જોઈ હતી, ત્યારબાદ થોડી નફા વસૂલી પણ આવી. આજે જે રીતે અહીંયા સમાચાર જોયા છે, FPEL સર્વિસમાં 13.99% હિસ્સાનું અધિગ્રહણ કંપની કરતી જોવા મળશે, જ્યાં કેપ્ટિવ રિન્યુએબલ એનર્જી ઉપયોગ માટે આ હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવામાં આવશે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે પણ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતનું રિએક્શન જોવા મળે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યો.